નમસ્કાર, વિશેષ રજૂઆત સાથે હું છું અન્વી। ગુજરાતમાં ખાતરની અછતને લઈને ખેડૂતોનો આક્રોશ જોવા મળી રહ્યો છે। વરસાદનું જોર ઘટ્યું છે અને વરસાદનું જોર ઘટતા અન્નદાતા ખેતીના કામમાં જોતરાયા છે। ડાંગર સહિત કૃષિ પાકોમાં યુરિયા ખાતરની તાતી જરૂર છે। ચાલુ વર્ષે રાજ્યમાં હજારો હેક્ટરમાં રવિ પાકનું વાવેતર કરાયું છે। યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતોની સ્થિતિ વણસી હોવાનું જોવા મળી રહ્યું છે। ખેડૂતોએ કલાકો સુધી ખાતર ડેપો પર ઉભા રહેવાની નોબત આવી। ભારતીય કિસાન સંઘ દ્વારા કૃષિ મંત્રીને પત્ર લખી આ અંગેની રજૂઆત કરાઈ। પૂરતો ખાતરનો જથ્થો ફાળવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતોની સ્થિતિ વણસી છે અને લાઇનમાં ઉભા રહેવાની નોબત આવી છે। ખેડૂતોએ કલાકો સુધી ખાતર ડેપો પર ઉભા રહેવાની નોબત આવી છે। તો ખાતરની અછતના કારણો શું છે તેના પર પણ એક નજર કરીશું। ખાતરની અછત સર્જાતા ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। આંતરરાષ્ટ્રીય લેવલે ઊભા થયેલા પ્રશ્નોને કારણે મધદરિયે જહાજો મોડા પડ્યા છે। રવિ સિઝન માટે 21,14,000 મેટ્રિક ટન ખાતર ફાળવવામાં આવ્યું છે। કેન્દ્ર સરકાર દ્વારા જથ્થાની ફાળવણી તો કરી દેવામાં આવી છે, પરંતુ મધદરિયે ખાતર અટવાયું હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। અમુક જિલ્લા અને વિસ્તારોમાં હજુ ખાતર પહોંચ્યું નથી, જેના કારણે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે। સ્થાનિક તંત્ર દ્વારા સમયસર ખાતર પહોંચવા માટેની સૂચના આપવામાં આવી છે, પરંતુ હજુ ખાતર પહોંચ્યું નથી। ખાતરની અછત સર્જાતા ખેડૂતોની મુશ્કેલી આંતરરાષ્ટ્રીય લેવલે ઊભા થયેલા પ્રશ્નોને કારણે મધદરિયે જહાજો મોડા પડ્યા છે। રવિ સિઝન માટે 21,14,000 મેટ્રિક ટન ખાતર ફાળવાયું। કેન્દ્ર સરકાર દ્વારા જથ્થાની ફાળવણી કરાઈ। અમુક જિલ્લા અને વિસ્તારોમાં ખાતર પહોંચ્યું નથી। સ્થાનિક તંત્ર દ્વારા સમયસર ખાતર પહોંચાડવા અંગેની સૂચના આપી દેવામાં આવી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં ખાતરની અછતને કારણે ખેડૂતોની ચિંતા વધી છે। આ તકનો લાભ લઈ લેભાગુ તત્વો ગામડાઓમાં ડુપ્લિકેટ ખાતર વેચતા હોવાની ફરિયાદો ઉઠી છે। આવા ખાતરના ઉપયોગથી ઊભા પાક નિષ્ફળ જવાનું જોખમ છે। જિલ્લા વહીવટીતંત્રે ખેડૂતોને સરકારી લાયસન્સ ધરાવતા ડીલરો પાસેથી પાક્કા બિલો સાથે ખાતર ખરીદવાની અપીલ કરી। ખાતર અછતનો સામનો કરવા માટે જિલ્લામાં 10 તાલુકામાં કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે, જ્યાં અત્યાર સુધીમાં 27 ફરિયાદ નોંધાઈ। આ સમસ્યાને નિયંત્રણમાં લેવા માટે તંત્રએ આજે 1500 મેટ્રિક ટન ખાતરની સ્પેશિયલ રેક મંગાવી। ખેડૂતોને સાચી ગુણવત્તાવાળું ખાતર મળે અને પાકનું નુકસાન ટળે તે માટે તંત્ર સતત કાર્યરત છે। સરકારી લાયસન્સ ધરાવતા ડીલર પાસે જ ખાતરનો જથ્થો ખરીદવાની તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે, કારણ કે ખેડૂતોને ડુપ્લિકેટ ખાતર મળે છે, જેના કારણે પાકને વધુ પડતું નુકસાન થાય છે। અત્યારે ઘણા લેભાગુ તત્વો ડાયરેક્ટ ગામડે આવી અને ખાતર વેચી જતા હોય છે। તો અમે પ્રેસ મીડિયાના માધ્યમથી અને પ્રેસ નોટ પણ છાપવામાં આપી છે કે કોઈ પણ ખાતરની ખરીદ કરો ત્યારે કોઈ પણ સરકારી લાયસન્સ ધરાવતા ડીલર પાસેથી ખાતર ખરીદવું અને પાકું બિલ મેળવીને જ ખાતરની ખરીદી કરવી। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ફઝલ ફોન લાઈન પર જોડાયા છે। ફઝલ, માર્કેટમાં ડુપ્લિકેટ ખાતર આવી ગયું છે, એટલે કે બિલ સાથે જ ખાતર ખરીદવાની તંત્ર દ્વારા ખેડૂતોને અપીલ કરવામાં આવી છે। ખાસ કરીને જે હાલમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં એક તરફ ખાતરની અછત છે, ત્યારે જે ખાતર બનાવતી કંપનીઓ છે તે ડુપ્લિકેટ ખાતર જિલ્લામાં અને ગ્રામીણ વિસ્તારના ખેડૂતોને પધરાવતા હોવાનું હાલમાં સુરેન્દ્રનગર જિલ્લામાં સામે આવ્યું છે। ત્યારે આ સંદર્ભે હાલના તબક્કામાં જે ખેતીવાડી વિભાગ છે, તે કૃષિ વિભાગ છે, તેમના દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે અને ખેડૂતોને સતર્ક કરવામાં આવી રહી છે। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં ખાતરનો ઉપયોગ કરતા ખેડૂતો છે, તેમને ખરીદી સમયે સરકારી લાયસન્સ ધરાવતા હોય તેવા ડીલરો પાસે જ ખાતરની ખરીદી કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે। કારણ કે જ્યારે ખેડૂતો ગમે તે કંપનીના ખાતરનો ઉપયોગ કરે અને છંટકાવ કરે ત્યારે પાકને વ્યાપક નુકસાન થતું હોય છે અને પાક નિષ્ફળ પર જતો હોય છે। એટલે પાકું બિલ અને સરકારના જે લોગો વાળું અને ISI માર્કા વાળું બિલ હોય તો જ ખાતરની ખરીદી કરવા અપીલ કરવામાં આવી રહી છે। એક બાજુ સુરેન્દ્રનગર જિલ્લામાં 7,36,000 થેલીઓ છે તે ખાતરની ઉતારવામાં આવી હતી। સરકારનો એક આંકડો છે ચોંકાવનારો, તે છતાં પણ ખાતરની અછત સર્જાઈ જતા ડુપ્લિકેટ ખાતર ઘુસાડવાનો આખો કારસો કંપનીઓ દ્વારા રચવામાં આવતા હોવાનું સામે આવતા હાલમાં ખેતીવાડી વિભાગ પણ ચોંકી ઉઠ્યું છે અને આવી અલગ અલગ પ્રકારની 27 જેટલી ફરિયાદો પ્રથમ તબક્કામાં ખેતીવાડી અધિકારીને મળી છે। ત્યારે આ સંદર્ભે ખેડૂતોને સતત અપીલ કરવામાં આવી રહી છે કે જે ખાતર નાખતા પહેલા તેનું યોગ્ય ટેસ્ટિંગ કરાવવામાં આવે, ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ તેની તકેદારી રાખવા માટે જો ના સમજણ પડતી હોય
તો એગ્રો ના જે ડેપો હોય છે સરકારી ત્યાં જે ખાતરની ખરાઈ કરી અને ત્યારબાદ જ વપરાશમાં લેવા માટે તાકીદ કરવામાં આવી રહી છે. અછત બાદ લેભાગુ તત્વો છે તે ગામડે ગામડે જઈ અને ટ્રેક્ટરો અને ખાસ કરીને મોટા જે ટ્રકો હોય તે ભરીને ખાતર લઈ જાય છે અને આ ડુપ્લિકેટ ખાતર ઘૂસાડવાનો આખો કારસો રચી રહ્યા છે. તે અટકાવવા માટે તંત્રએ પણ હાલ કમર કસી હોય તેવું લાગી રહ્યું છે. જી આભાર ફઝલ માહિતી આપવા માટે. આગળ વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે. મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. તાપી જિલ્લામાં યુરિયા ખાતરની અછતથી ખેડૂતો રવિવારથી લાઇનમાં ઉભા રહેલા જોવા મળી રહ્યા છે. રવિવારથી ખેડૂતો લાઇનમાં ઉભા છે. વ્યારામાં આવેલા જીએનએફસી ડેપોમાં ખાતરની અછતથી ખેડૂતોની લાંબી કતાર જોવા મળી રહી છે. લાંબી કતારમાં ઉભા રહી ખેડૂતોને ખાતર લેવાનો વારો આવ્યો. યુરિયા ખાતરની અછત હોવાથી ખેડૂતોમાં આ અંગે મુશ્કેલી જોવા મળી રહી છે. તાપી જિલ્લામાં ન માત્ર તાપી જિલ્લામાં પરંતુ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં યુરિયા ખાતરની અછત જોવા મળી રહી છે. રવિવારથી ખેડૂતો લાઇનમાં ઉભા રહેવા માટે મજબૂર બન્યા છે. વ્યારામાં આવેલા જીએનએફસી ડેપોમાં ખાતરની અછતથી ખેડૂતોની લાંબી કતાર જોવા મળી રહી છે. યુરિયા ખાતરની અછત છે. એક તરફ ડુપ્લિકેટ ખાતર પણ ખેડૂતોને પધરાવી દેવામાં આવે છે, જેના કારણે ખેડૂતોની મુશ્કેલી ઓર વધી છે. એક તરફ વધુ વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે. ખેડૂતોની પરિસ્થિતિ પડ્યા પર પાટું સમાન બની છે અને આ સાથે ખેતરોમાં જીવાત પણ આવે છે, જેના કારણે પાકને મોટા પાયે નુકસાન થાય છે અને ખેડૂતોની હાલત અતિ ગંભીર બનેલી જોવા મળી રહી છે. ખેડૂતો પોતાનો રોષ પણ વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે. યુરિયા ખાતરની અછત છે અને એક તરફ જથ્થો કેન્દ્ર સરકાર દ્વારા જે ફાળવવામાં આવ્યો છે 21,14,000 મેટ્રિક ટન જેટલો જથ્થો કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવ્યો છે, પરંતુ ખાતરની અછત છે. જે મધદરિયા ખાતર છે તે અટવાયું હોવાની પણ જાણકારી સામે આવી રહી છે, જેના કારણે આ ખાતરની અછત રાજ્યભરમાં જોવા મળી રહી છે. રાજ્યભરમાં યુરિયા ખાતરની અછત છે. ખેડૂતોને લાઇનમાં ઉભા રહેવાનો વારો આવ્યો છે. લાઇનમાં ઉભા રહેવા છતાં પણ ખેડૂતોને ખાતર નથી મળતું. ખેડૂતોનો પડ્યા પર પાટું જેવી પરિસ્થિતિ છે. એક તરફ વધુ વરસાદના કારણે ખેડૂતોને પાકને નુકસાન છે અને બીજી તરફ ખેતરોમાં જીવાતોનો ઉપદ્રવ પણ જોવા મળી રહ્યા છે, જેના કારણે પાકને મોટા પાયે નુકસાન થાય છે. એટલે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. એક તરફ ડુપ્લિકેટ ખાતરની પણ ચર્ચાઓ જોવા મળી રહી છે, જેના કારણે ખેડૂતોના ખેતરોમાં રહેલા પાકને મોટા પાયે નુકસાન થાય છે. હવે ખાતરની અછત શા માટે છે અને ખાતરની અછત જે છે તેના કારણે ખેડૂતોને કેટલી હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે તે અંગે આપણે આજે વાત કરી છે. આપણી સાથે જોડાયા છે થાનાજી પટેલ, જેઓ ખેડૂત આગેવાન છે, અને સાથે જોડાયા છે રામકુભાઈ મૂડી, જેઓ કિસાન કોંગ્રેસ પ્રમુખ છે. આ બંનેનું સ્વાગત છે. જી નમસ્કાર. તાનાજીભાઈ, પહેલો પ્રશ્ન આપને કરવા માંગીશ. યુરિયા ખાતરની અછત છે, કેટલી મુશ્કેલી પડી રહી છે? મેડમ શ્રી, યુરિયા ખાતરની તંગી હવે થરાદની અંદર તો અહીંના ખેડૂતો અથવા અહીંના આગેવાનો જાણે અને કે ઉપરવાળો જાણે, અહીં ઘણી બધી મુશ્કેલીઓ પડી રહી છે. થરાદ તાલુકો એક મોટો મહત્વનો તાલુકો છે. અહીંયા પશુપાલન અને ખેતી ઉપર નિર્ભિત છે. ઉનાળા સિઝન અહીંયા વાવેતર થાય છે અને વર્ષોથી અહીંયા પિયત થતો હોય છે, એટલે યુરિયા વગર ચાલે જ એમ નથી. દર વખતે જ્યારે પણ આ સિઝન આવે છે, ખરીફ સિઝન હોય કે રવિ સિઝન હોય, ત્યારે પૂરતા પ્રમાણમાં યુરિયા મળતું નથી. સંગ્રહખોરી કરવામાં આવે છે, કૃત્રિમ સંગ્રહખોરી કરવામાં આવે છે. અને જે પણ યુરિયાની જે કંપનીઓ છે એમની સાથે જે ચેરમેનો અને સરકારની મિલીભગતથી જ્યારે પણ યુરિયા ત્યાંથી રિલીઝ કરવામાં આવે ત્યારે ગાડીમાં નેનો યુરિયા અને સાથે સાથે અધર ડુપ્લિકેટ ખાતર મૂકવામાં આવે છે અને વેપારીઓ અથવા એજન્ટોનું પેમેન્ટ કાપી દેવામાં આવે છે. ત્યારે વેપારીઓ મજબૂર બને છે યુરિયા સાથે અન્ય વસ્તુ વેચવામાં અને ખેડૂતો સાથે રકઝક થાય છે, જેના કારણે ઘણા બધા પ્રશ્નો થતા હોય છે. આ વખતે પણ ખરીફ સિઝનની અંદર બાજરી અને મગફળીનું વાવેતર મોટા પ્રમાણમાં થયું હતું. 21 કે 25 દિવસનું થયા પછી એમને પિયતમાં યુરિયા આપવું ફરજિયાત છે. ત્યારે ખેડૂતોની લોભી કતારોથી અનેક રજૂઆતો કરી પણ સરકાર આ વખતે નિષ્ફળ ગઈ છે અને આવો પ્રથમ વખત નથી, છેલ્લા 7-8 વર્ષથી આ પ્રશ્ન થઈ રહ્યો છે. જી બિલકુલ. રામકુભાઈ, જે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે અને ખાતરની અછત છે, શું કારણ લાગી રહ્યું છે અને ખેડૂતોમાં કેવો માહોલ છે? જી, અત્યારે સૌરાષ્ટ્ર
માં વરાપનો જે વરસાદ નથી, વરસાદ પછીના જે વરાપનો ટાઈમ છે એ વરાપનો ટાઈમ છે ને અત્યારે જ ખેડૂતોને તમામને યુરિયાની જરૂર પડતી હોય છે. પણ જે યુરિયા સરકારને આંકડાકીય માહિતીનો અભાવ હોય કે છેલ્લા 6 થી 7 વર્ષથી આ જ રીતે જો ચાલતું હોય, જ્યારે ખેડૂતોને જરૂરિયાત હોય ત્યારે જ યુરિયાની તંગી પડે અને ખેડૂતોને લાઈનોમાં રહેવું પડે. રાત દિવસ એક ખેડૂતના એક પુત્રને તો આ ખાતર માટે દોડવું પડે અને એમ છતાં ખાતર ન મળે. તો સરકારને કેટલા ટન મેટ્રિક ટન જથ્થાની જરૂર છે એ બધી ખબર છે, પણ છેલ્લા 5-6 વર્ષથી યુરિયા ખાતરની તંગી થાય છે. તંગીની જે બાબત છે ને એ બીજી ફેક્ટરીઓમાં અન્ય જગ્યાએ યુરિયા વપરાવા લાગ્યું છે, મોટા પ્રમાણમાં વપરાય છે, એટલે ખેડૂતોને જે જરૂરિયાત છે એ પ્રમાણે મળતું નથી. યુરિયાની જરૂરિયાત અત્યારે વરાપના ટાઈમે જ હોય છે. અત્યારે જ ખેડૂતોને આ યુરિયા ખાતરની જરૂર પડતી હોય છે. ત્યારે જ આ સરકાર દ્વારા યુરિયા ખાતરનો પૂરતો જથ્થો ફાળવવામાં આવતો નથી અને આવે છે તો પણ એ સામાન્ય જથ્થો ફાળવવામાં આવે છે. તો સરકારને ખબર જ છે કે ભાઈ આટલું વાવેતર છે, આટલા હેક્ટરમાં ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં વાવેતર થાય છે અને આટલા યુરિયાની જરૂર પડે, પણ છેલ્લા 5-6 વર્ષથી ખેડૂતોને ટાઈમસર એક પણ ખાતર, ડીએપી હોય તો ડીએપી વખતે આ ઓલી હોય છે અને યુરિયા હોય ત્યારે યુરિયાની જરૂરિયાત હોય ત્યારે, એટલે ખેડૂતોને એમાં ઇફકો યુરિયા લ્યો તો ઇફકોમાં તો તમારે નેનો ફરજિયાત લેવાનો. નેનો સિવાય તમને 10 થેલીએ 3 થેલી તો નેનો, 3 બોટલ તો નેનો લેવું જ પડે. જો નેનો ન લ્યો તો ગુજરાત સરકારના કૃષિ મંત્રી એમ કહે છે કે ભાઈ નેનો ફરજિયાત નથી, પણ અહીંયા તમામ ડેપો ઉપર તમે જાઓ તો ડેપો ઉપર 10 થેલી યુરિયા સાથે 3 થેલી નેનો યુરિયા લેવું પડે ફરજિયાત. જો તમે નેનો યુરિયા ખેડૂતો ન ખરીદી કરે તો આ 10 થેલી યુરિયા આપવામાં આવતું નથી. આ ફક્ત સરકારની મૌખિક સૂચનાઓ જ છે, લેખિતમાં ક્યાંય પણ સૂચના આપી નથી. એટલે સરકાર જ્યારે સવાલ કરવામાં આવે છે ત્યારે કૃષિ મંત્રી એમ કહે છે કે આ અમે ફરજિયાત નેનો નથી, પણ અહીંયા ખેડૂતોને ફરજિયાત આપવામાં આવે છે. અને ઇફકોની ગાડી જે કોઈ સંઘ મંગાવે છે એમાં એની બોટલો થેલી પ્રમાણે 10 થેલીએ 3 બોટલો ફરજિયાત આપવામાં આવે છે અને ખેડૂતોને એ વધારે ભાવમાં સહન કરવું પડે છે. બાકી અત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ડુપ્લિકેટ ખાતરની પણ ધૂમ વેચાણ થઈ રહ્યું છે અને ડુપ્લિકેટ ખાતરને કેમ ખેતીવાડી અધિકારી સરકારના કોઈ અત્યાર સુધી ડુપ્લિકેટ ખાતર પકડી શક્યા નથી કે આ ડુપ્લિકેટ ખાતર અહીંથી અમે પકડી લીધું એમ. એટલે ખેડૂતો ન છૂટકે આ ડુપ્લિકેટમાં છેતરાય છે, અહીંયા જાય તો ભાવમાં છેતરાય છે, અમુક જગ્યાએ વધારે પણ ભાવ લેવામાં આવે છે. આ બાબતે અમે ગઈકાલે જ ટેલિફોન જે નંબર ઇસ્યુ કરવામાં આવ્યો છે કે ભાઈ તમારે ખાતર ન મળે તો ખેતીવાડી અધિકારી દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાનો જે નંબર જાહેર કર્યો છે એ નંબરમાં ફોન કર્યો. સુરેન્દ્રનગર જિલ્લાના ખેતીવાડી અધિકારીને જ ખબર નથી કે કયા ડેપોમાં કયા સંઘમાં ખાતર અત્યારે હાજર છે કે નથી. એમ ફક્ત ને ફક્ત અહીંયા ફોન કરો એટલે એમ કે તમને મળી જશે, પણ તમે ખાતર અહીંયા આપ્યું છે તો મળી જાય ખેડૂતોને. ખેડૂતો અહીંયા લાઈન લગાવીને બેઠા છે અને ત્યાં તો ખાતર નથી, ત્યાં ફોન કરો તો ફોનમાં કોઈ જવાબ આપતા નથી. અહીંયા અન્ય વ્યક્તિ, કર્મચારી સિવાયના અન્ય વ્યક્તિને ફોન ઉપર બેહાડી દેવામાં આવ્યા છે. એટલે આ જે ખેડૂતોની અત્યારે જે લાઈનો લાગી છે, જે હજી આ પ્રશ્ન છેલ્લા 20 દિવસથી ચાલે છે. 20 દિવસથી તમે યુરિયા ખાતર ફાળવણી કરો, પણ આ સરકારે અત્યાર સુધીમાં કોઈ બાબતના એ પગલાં લીધા નથી. જૈસે તે જે પરિસ્થિતિ હાલતી હતી એ જ હાલે છે અને જે લાગતા વળગતા સંઘો હોય એને જ ખાતર આપવામાં આવે છે અને બાકીના જે નાના ખેડૂતો છે એ નાના ખેડૂતોને 25 થી 50 રૂપિયા પ્રતિ બેગે વધારે આપવા પડે એવી પરિસ્થિતિ અત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં છે અને ખેડૂતો આપે પણ છે. ખેડૂતોને જો અત્યારે ટાઈમે યુરિયા ખાતર ન નાખે તો એનો પાક નિષ્ફળ જવાનો છે, પાકની વૃદ્ધિ થવાની નથી. ત્યારે આ સરકારને જો 5-6 વર્ષથી આવી જ પરિસ્થિતિ ચાલતી હોય તો સરકારને આગોતરું આયોજન આનું કરવું પડે. પણ અત્યાર સુધી ખેડૂતો બાબતમાં ડીએપીમાં કે યુરિયામાં કોઈ પણ બાબતમાં સરકારે આગોતરું આયોજન કરેલ નથી અને એને આ જે એમની વ્યવસ્થા છે એ વ્યવસ્થામાં પણ મોટો અભાવ છે. એ અભાવના કારણે ખેડૂતો અત્યારે હેરાન અને પરેશાન છે અને આવનાર સમયમાં પણ હજી ખાતર ક્યારે મળશે તે જવાબ હજી ખેતીવાડી અધિકારી સરકાર પાસે પણ નથી અને ડુપ્લિકેટ ખાતરના ધૂમ વેચાણ થઈ રહ્યું છે, જેની પણ
ઝડપવામાં આવતા નથી. એટલે તંત્ર, સરકાર આ યુરિયા ખાતર વિતરણમાં અત્યારે એકદમ નિષ્ફળ ગઈ છે અને ખેડૂતો પરેશાન છે. અને હાલ જો આ યુરિયા ખાતર ટાઈમસર નહીં મળે તો જે આ પાક છે એ પાકને પણ મોટા પાયે નુકસાન જશે. જી જી તાનાજીભાઈ, ખાસ કરીને કયા કયા પાકને નુકસાનીની શક્યતા જોવા મળી રહી છે? ખાતરની અંદર અત્યારે મુખ્ય પાકોની અંદર વરસાદ વધુ હોવાના થાનાજીભાઈનો કારણે જવાબ આપે છે. થાનાજીભાઈ જવાબ આપે છે. જી, એ બધા પાકોમાં મોટી નુકસાન. સતત વરસાદ હોવાના કારણે મગફળીનો મુખ્ય પાક હોય છે અને બાજરી, આ બંને પાકો અત્યારે પીળા પડી ગયા છે. નાઇટ્રોજનની કમી વર્તાઈ રહી છે, કારણ કે વર્ષોથી ખેડૂતોને સહેલેથી યુરિયા મળતું હતું અને યુરિયા નાખતા હતા અને નાઇટ્રોજનના કારણે સારું ઉત્પાદન એમને મળતું હતું. પણ વધુ વરસાદ અને નાઇટ્રોજનની કમી, આ બે વસ્તુ ભેગી થાય છે ત્યારે ખેડૂતના ઉત્પાદનમાં 50% વધુ ફટકો પડી રહ્યો છે. અત્યારે જે પછી એનું ધાન કે પાક પાણી હોય પીળા કલરનું પડી ગયું છે અને આની અસર જ્યારે ડુંડા અથવા એનું જે ફળ તૈયાર થાય ત્યારે ફાલ આવે ત્યારે એનો ખ્યાલ આવે. પણ અત્યારથી નક્કી છે કે 50% તો ફાઇનલી એમને નુકસાન છે. સરકાર સનીને ખબર છે કે ખરીફ પાકનું વાવેતર 7મા મહિનામાં થઈ જાય છે તો મહિના પછી બીજું પાણી આપવાનું, તો 8મા મહિનામાં પૂરતા પ્રમાણમાં યુરિયા એમને જેપી ફેડરેશન દ્વારા જે તે જગ્યાએ એમને રિલીઝ કરી અને ત્યાં સુધી પહોંચાડવું પડે. હવે આ ખરીફ પાકના યુરિયાનો હવે સુધી આ લોકો મેનેજમેન્ટ કરીને દિવાળી સુધી લાવશે તો સામે દિવાળીએ ખેડૂતોને પાયાના ખાતર તરીકે ડીએપી ની જરૂર પડશે, કારણ કે નવરાત્રીમાં બધા વાવેતરો થઈ જશે નવરાત્રીથી દિવાળી સુધી. સામે પાછું જ્યારે વાવેતર થયા પછી 15 દિવસે યુરિયાની જરૂર પડશે. સરકાર સહિત દર વખતે મહિનો 2 મહિના લેટ જાગે છે, ટાઈમસર યુરિયાની ફાળવણી થતી નથી, જેથી કરીને ખેડૂતોને મોટું નુકસાન થઈ રહ્યું છે. ક્યાંક યુરિયા મળે છે તો 2 નંબરમાં બ્લેકમાં મળે છે અને ડુપ્લિકેટ પણ મળે છે. ગયા વખતે ડુપ્લિકેટ ખાતરની નવરાત્રીની અંદર મેં ખેતીવાડી અધિકારી શ્રી જોડે રેડ પડી હતી, પત્રકારો મિત્રોને સાથે લઈ ગયા હતા. એની તપાસ ક્યાંય શું થયું હજી સુધી કઈ અમને રિપોર્ટ મળેલ નથી. 3 જગ્યાએ ડુપ્લિકેટ ડીયુપી ખાતર મળ્યું હતું. એટલે અધિકારીઓ કહેવાના છે, જે નામ જાહેરો કર્યા છે આ લોકોએ, એરપ્લાઇન નંબર અને ફલાણા અધિકારી પેલા અધિકારી, કોઈ ફોન ઉપાડતો નથી, કોઈ જવાબ આપતો નથી. આખરે ખેડૂતોને પીસાવાનો જ વારો આવી રહ્યો છે. રામકુભાઈ, દર વખતે યુરિયા ખાતરની અછત જોવા મળતી હોય છે. સ્થાનિક તંત્ર દ્વારા એવી કોઈ કામગીરી નથી થતી કે કોઈ એક વર્ષે યુરિયા ખાતરની અછત ન સર્જાય તેવું બને? અમારો પણ ખેડૂતોનો પણ એ જ સવાલ છે કે જો 5-6 વર્ષથી આ જ પરિસ્થિતિ કાયમ સર્જાતી હોય તો ગુજરાત સરકાર દ્વારા કેમ આગોતરા કોઈ પગલા ભરવામાં નથી આવતા? એક વર્ષે કદાચ ચાલો તંગી પડી, પણ બીજા વર્ષે એનો કે જે જમીન છે તમે જે વાવેતર છે એ વાવેતર દર વર્ષે જમીનો ઘટતી જાય છે. 2 થી 5% જમીનનો ઘટાડો આવતો હોય છે. પણ યુરિયા ખાતરનો અન્ય જે ઉપયોગ થઈ રહ્યો છે એમાં મોટા પ્રમાણમાં યુરિયા ખાતર જઈ રહ્યું છે. એટલે ઉદ્યોગોમાં, ફેક્ટરીઓમાં જે યુરિયા ખાતર જઈ રહ્યું છે ખેડૂતોના નામે, અને એ ખેડૂતોના નામે એની જ આ તકલીફ જે પડે છે એ માટે જ પડે છે. અને જે ગુજરાત સરકારને કે ભાઈ આટલા મેટ્રિક ટન આપણે જથ્થો જોઈએ છે, એ તો એમની પાસે આંકડા છે, પણ એ જથ્થો એના ટાઈમ પ્રમાણે કે ટાઈમ જે છે એ પ્રમાણે જ્યાં સુધી રિલીઝ ન થાય, અને એમાં એમની અણઆવડત સાબિત થઈ છે. છેલ્લા 5 વર્ષથી આ એક જ કૃષિ મંત્રી છે ને એ કાયમ એક જ જવાબ આપે છે કે પૂરતા પ્રમાણમાં યુરિયા છે, ખેડૂતોને કોઈ ચિંતા કરવાની નથી, મળી રહેશે. પણ જમીની સ્તર ઉપર આજના દિવસે પણ હજી પણ મળતું નથી. હજી પણ ખેડૂતોની લાઈનો છે. તો આ લાઈનો છે તો એમાં આ જે આયોજન કરવાનું છે એ સરકારને અને અધિકારીઓને કરવાનું છે, પણ આગોતરું આયોજન કોઈ પણ પ્રકારનું થતું નથી. ખેડૂતો હેરાન પરેશાન થાય અને વધારે ભાવ ચૂકવે અથવા ડુપ્લિકેટ ખાતરમાં છેતરાય, એમાં સરકારના પેટમાં પાણી પણ હલતું નથી. એટલે સતત જે છેતરામણું ખાતર અત્યારે છેતરામણું ખેડૂતોને આવે છે, પેસ્ટિસાઇડ દવાઓ નકલી આવે છે, બિયારણ નકલી આવે છે, આ તમામ વસ્તુ જે નકલી આવે છે, પણ એમાં કોઈ સરકારે અત્યાર સુધીમાં ઝડપી અને કડક કાર્યવાહી કરી હોય એવું મારા ધ્યાનમાં આવ્યું નથી. ત્યારે સરકારને આગોતરું આયોજન કરી અને એમનો ડેટા તો એક નક્કી હોવો જોઈએ. ખેડૂતોને આટલા ટન મેટ્રિક ટન ખાતરની જરૂરિયાત પડે છે તો એ જરૂરિયાત પ્રમાણે ખાતર મળવું પડે. છેલ્લા 5-6 વર્ષથી આ જ પરિસ્થિતિમાં હાલે છે. આ જ પરિસ્થિતિમાં ખેડૂતો હેરાન પરેશાન છે, પણ આજ દિન સુધી આ બાબતના કોઈ સરકાર દ્વારા પગલા ભરવામાં આવ્યા નથી. જી જી
તાનાજીભાઈ, ક્યાં ક્યાં સ્થાનિક તંત્રને રજૂઆત કરવામાં આવી છે અને ત્યાંથી શું ઉત્તર આવ્યો છે? થોડી વારમાં આપણે થાનાજીભાઈને પૂછીશું. રામકુભાઈ, તમને પણ આ જ પ્રશ્ન કરવા માંગીશ, ક્યાં ક્યાં રજૂઆત કરવામાં આવી છે? સ્થાનિક તંત્રમાં ક્યાં ક્યાં રજૂઆત થઈ છે અને તેમના દ્વારા શું જવાબ આપવામાં આવ્યો છે? જી રામકુભાઈ, હા. સ્થાનિક તંત્રમાં જિલ્લા ખેતીવાડી અધિકારી અને અમે રજૂઆત કરી છે. કૃષિ મંત્રીને પણ અમે આ બાબતની રજૂઆત કરી છે. જિલ્લા ખેતીવાડી અધિકારીને ગઈકાલે જ અમે મળેલા છે અને ટેલિફોનિક ચર્ચા થઈ. ખાતરના ડેપો તમે અમને એમ બતાવવામાં આવ્યું કે અહીંયા ખાતર છે ને અહીંયા મળી જશે ખેડૂતોને, પણ ત્યાં ખાતર ખરી રીતે ખાતરનો જથ્થો હતો જ નહીં અને ખેડૂતો પાછા આવતા હતા. એટલે જે અમે અમારા ગામડા જે મૂળી તાલુકાના મૂળીના સંઘના જે ડેપો હતા એ બધા ડેપો ઉપર અમે તપાસ કરેલી અને ખેતીવાડી અધિકારીને પણ અમે કરેલી અને ખેતીવાડી અધિકારી પાસે કોઈ જવાબ નહોતો કે ભાઈ ખાતર આટલા ટન આવશે, ક્યારે આવશે ખાતર એ પણ જવાબ નતો અને અત્યારે હાલમાં ડેપો ઉપર ખાતર છે કે નહીં એ પણ જવાબ નતો. અમે એ બાબતનું પણ કીધું ડુપ્લિકેટ ખાતર વેચાય છે એને પકડવા માટે આપ શું પગલાં ભરશો? તો એ અમને એમ કહે છે કે તમે એના એવિડન્સ આપો તો અમે કાંઈક એને સામે કાર્યવાહી કરશું. તો આ કાર્ય છે એ સરકારી અધિકારીઓને કરવાનું છે કે ખેડૂત આગેવાનોને કરવાનું છે કે ડુપ્લિકેટ ખાતર કોણ વેચી જાય છે? ડુપ્લિકેટ ખાતર વેચાય છે તો એને તમે પકડો અને તમે સરકાર જો ઓરિજિનલ ખાતર તમે પૂરું પાડી ન શકતા હો તો શા માટે તમે ખેડૂતોને પરેશાન કરો છો? ટોલ ફ્રી નંબર જાહેર કરો છો ને આ નંબરમાં તમે ફોન કરો માહિતી મેળવો. એક પણ નંબર ગુજરાત સરકારનો જે ટોલ ફ્રી નંબર છે એ પણ બંધ આવે છે. આ બધા સુરેન્દ્રનગર જિલ્લાના જે અમારા ટોલ ફ્રી નંબર છે એના ઉપર વાત થાય છે. ખેતીવાડી અધિકારી હારે પણ વાત થાય પણ આ બાબતમાં કોઈ પગલા ભરવા તૈયાર નથી. ખેતીવાડી અધિકારીઓ ફક્ત એમની ચેમ્બરમાં બેસી અને આરામ ફરમાવી રહ્યા છે અને ફક્ત ટેલિફોનમાં જવાબ આપી રહ્યા છે. બાકી એથી વધારે કાંઈ પણ છે નહીં અને સરકાર પાસે પણ ખાતરનો જે જથ્થો છે એ કાયદેસર જે આપવો પડે એ આપવા માટેનો એનું આયોજન નથી કે ભાઈ આ કાલે 2 ટ્રક અહીંયા મળશે, 2 ટ્રક અહીંયા મળશે. આયોજન કોઈ પણ નથી અને ડેપો ઉપર ખાતર પણ નથી અને જ્યાં ખાતર છે જે અને ન્યા સાથે નેનો યુરિયા આવે કા નેનો ડીએપી આવે. હવે અત્યારે ખેડૂતોને નેનો ડીએપી લઈને શું કરવાનું? નેનો ડીએપી ની બોટલ લઈને ખેડૂતો મૂકે ક્યાં? કોઈ પણ જરૂરિયાત વગરની વસ્તુઓ સાથે આપે છે એટલે ખેડૂતોને વધારે ને વધારે જે ખાતર લેવાનું છે એ ખાતરથી પણ વધારે બોટલો લેવામાં જાય તો વધારે ચૂકવવા પડે છે. પરંતુ ખાટલે મોટી ખોટ એ જ છે કે હજી યુરિયા ખાતરનો ખેડૂતોને પૂરતો જથ્થો મળતો નથી. જી તાનાજીભાઈ, ડુપ્લિકેટ ખાતર જે પધરાવી દેવામાં આવે છે, તાનાજીભાઈ આપનો અવાજ આવી રહ્યો છે. જી તાનાજીભાઈ, થોડી વાર પછી આપણે તાનાજીભાઈનો સંપર્ક કરીશું. રામકુભાઈ, ખેડૂતોમાં એટલી જાગૃતતા છે ખરી કે ડુપ્લિકેટ ખાતરનો જથ્થો જ્યારે પધરાવી દેવામાં આવે ત્યારે ડુપ્લિકેટ ખાતર અને સાચું ખાતરની ઓળખ તેમને થઈ શકે? આ અંગે સ્થાનિક તંત્રએ કોઈ પગલાં લેવા જોઈએ, જરૂરી બન્યા છે? ખેડૂતો હવે જે ખબર પડી છે કારણ કે ખેડૂતોને શું જરૂરિયાત હોય એટલે ગરજવાન માણસને અકલ ન હોય એટલે ખેડૂતોને અત્યારે તાત્કાલિક જરૂરિયાત છે એટલે ગમે તે કોઈ એમ કે અમે તમને ખાતર લાવી આપશું, અમે તમને ઘરે પહોંચાડી દઈશું એટલે ખેડૂતો ખરીદવા માટે તૈયાર થતા હોય છે. આ 2 દિવસથી ખબર પડી કે આ ખાતર ડુપ્લિકેટ ખાતર આવી રહ્યું છે અને ડુપ્લિકેટ ખાતર ને અસલ ખાતરના બેના જે એટલે ખેડૂતો થયા છે. બને ત્યાં સુધી અમે 2 દિવસમાં આનો પણ પર્દાફાશ અમે કરશું. અમારી ટીમ એક કામે લાગી છે જે ડુપ્લિકેટ ખાતરનું જે વિતરણ ને વેચાણ થઈ રહ્યું છે એનો પણ પર્દાફાશ 2 દિવસમાં આજ સાંજ સુધીમાં લગભગ અમે એને ઝડપી લીધા છે. આમ તો પણ અમે એનો પર્દાફાશ કરશું અને કાયદેસર જે પોલીસ કાર્યવાહી થાય કે જે કાયદેસર કાર્યવાહી થાય એના માટે અમે પણ ફરિયાદ પણ કરશું. આ બાબતે અમે ખેતીવાડી અધિકારીને પણ જાણ કરેલી છે અને એમના દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે તમારી ટીમ જ્યારે ક્યાંય પણ પકડે કે આ જથ્થો પકડાઈ જાય તો અમને તાત્કાલિક જાણ કરજો. તો અમે રૂબરૂ આવી અને અમે એના ઉપર કેસને કાર્યવાહી કરશું. પણ બાબત એ છે કે ડુપ્લિકેટ ખાતર વેચાય ક્યારે? જ્યારે સરકારનો જથ્થો મળતો નથી ત્યારે આ ડુપ્લિકેટ ખાતરોના વેચાણ થઈ રહ્યા છે ને. તો જો સરકારી જથ્થો મળતો હોય તો ડુપ્લિકેટ ખાતર લેવા કોઈ ખેડૂતો તૈયાર જ નથી. ખેડૂતોમાં જાગૃતિનો અભાવ છે ગામડા લેવલે એટલે જાગૃતિનો અભાવ છે એટલે એને લઈ અને આ ડુપ્લિકેટ ખાતરો આવતા હોય છે. નાના ખેડૂતો જો 5-10 થેલી ખરીદી કરતા હોય એ 5-10 ખરીદી એને એવી ન ખબર હોય કે આ ખાતર ડુપ્લિકેટ છે કે અસલ છે એમ. એટલે એ ખેડૂતોમાં જાગૃતિના અભાવે થોડું ઘણું થઈ રહ્યું છે. પણ આનો પણ પર્દાફાશ થશે અને આ જે ડુપ્લિકેટ ખાતરવાળા છે એના ઉપર પણ અમે એને પકડાવી માટે અમારી ટીમ અત્યારે ખડે પગે છે. જી બિલકુલ. તાનાજીભાઈ, તમને એક સવાલ કરવા માંગીશ. આપને અવાજ આવી રહ્યો છે તાનાજીભાઈ?
યસ જી થાનાજીભાઈ, ખેડૂતોમાં એટલે જે લોકો ડુપ્લિકેટ ખાતર વેચી રહ્યા છે, એક તરફ ખેડૂતોમાં જાગૃતિ આવે તેવા પગલાં સ્થાનિક તંત્ર ભરવો જોઈએ. આ સિવાય જે લોકો ડુપ્લિકેટ ખાતર વેચી રહ્યા છે તે લોકો વિરુદ્ધ પણ કડક કાર્યવાહી થવી જરૂરી છે. મેડમ, ડુપ્લિકેટ ખાતર વેચવાવાળા લોકો વધી ગયા છે. એની પાછળનું કારણ છે મોંઘવારી. કારણ કે જેટલા ભાવ ઊંચા એટલી વસ્તુ ડુપ્લિકેટ બજારમાં વધુ મળે. ભાવ વધારી દીધા છે. NPK માં 130 રૂપિયાનો વધારો આવે છે. જેટલા ભાવ વધશે એટલો ડુપ્લિકેટ ખાતરનો વ્યાપ વધશે. અહીંયા નર્મદા નહેર આવી છે, નવા ખેડૂતો છે, એમને ખ્યાલ નથી કે કઈ કંપનીનું કયું ખાતર ક્યાં શું કામ કરે છે, એમને કોઈ ખ્યાલ હોતો નથી. એના કારણે આ લોકો આડેધડ દુકાનદાર પરથી માલ લઈ જાય છે, જમીનમાં દાટી દે છે. જ્યારે એની પાક પાણી તૈયાર થાય ત્યારે ખ્યાલ આવે છે કે આપણે છેતરાઈ ગયા, ત્યારે મૂળું થઈ જતું હોય છે. એમને પાક્કા બિલો પણ આપવામાં આવતા નથી. સાથે સાથે સરકારશ્રીના જે અધિકારીઓ એમની મિલીભગત હોય છે, જ્યારે ત્યાં પકડાય ત્યારે તોડ પાણી કરી પૈસા ગજવામાં ગાલી નીકળી જાય છે. કોઈ પ્રકારની એ લોકો આખરા પગલા લેતા નથી. એક પણ આ સુધીનો કોઈ વેપારી પકડાયો હોય અને શિક્ષાત્મક પગલા દાખલા રૂપી બેસાડે એવું હજી સુધી બન્યું નથી. કારણ કે જે તે સરકારી અધિકારીઓ ભ્રષ્ટ છે અને સરકારના જે અધિકારીઓ હોય છે અહીંથી વેપારીઓ એમનું ખાતર ફેડરેશન દ્વારા નોંધાવે છે. ફેડરેશનમાં બેઠેલા અધિકારીઓ જે તે વેપારી એમને ચા પાણીના નામે જે પૈસા લઈ અને એમને ગાડી આપે છે અને કૃત્રિમ તંગી કરી અને ડુપ્લિકેટ ખાતર બનાવવા માટે પ્રેરિત કરી રહ્યા છે. એની પાછળનો મૂળભૂત જે તે ભ્રષ્ટ અધિકારીઓ છે. સરકારશ્રીને રજૂઆત કરીએ, અમે ઘણી બધી રજૂઆતો કરી છે ખાતર બાબતમાં, અન્ય ફરિયાદો કરી છે. એક લીપાપોતી કરવામાં આવશે, કડક કાર્યવાહી કરવામાં આવશે, કોઈને બક્ષવામાં નહીં આવે. આ રીતના આશાવાદી સવાલો જવાબો કરી અને છોડી દેવામાં આવે છે. આખરે ખેડૂતો પણ ભણેલા ગણેલા નથી હોતા, એમની પાસે જ્ઞાન હોતું નથી કે ખાતર ન મળે તો ક્યાં અધિકારીનો સંપર્ક કરવો, કોને મળવું, ક્યાં ફરિયાદ કરવી, ક્યાં રજૂઆત કરવી. એટલે આ બધો અભાવ હોવાના કારણે આ બધા નાના મોટા પ્રશ્નો થતા હોય છે. પણ ખેડૂતોના આગેવાનો જો આ બાબતે હાથમાં લે તો ખેડૂતોને ઘણો બધો ન્યાય આપી શકે છે. કિસાન સંઘર્ષ સમિતિ છે, કિસાન મોરચો છે, ભાજપ કિસાન મોરચો છે, આ લોકોને કંઈ કરવું નથી. જેથી કરીને આ ખેડૂતોને જે ત્યાં રોજના રોય છે તે રોવાના ચાલુ છે. પણ પાછળ જે પણ મૂળ હાથ છે સરકારશ્રીના જે તે ભ્રષ્ટ અધિકારીઓનો છે. તો ભ્રષ્ટ અધિકારીઓને મારી આ ટીવીના માધ્યમથી વિનંતી છે કે આખરે તો આ ખેડૂત છે, જગતનો તાજ છે, અનાજ પકવે છે અને તમારા અને મારા છોકરાઓ સુધી પહોંચાડે છે. તો આવા લોકોને મહેરબાની કરીને બક્ષો તો ઘણું બધું સારું કહેવાય. તમારે ખાવા માટે ઘણા બધા રસ્તાઓ છે, પણ એક વારના ખેડૂતોને બક્ષી દો એવી હું અત્યારે ટીવીના માધ્યમથી વિનંતી કરીશું આ ખેડૂત પુત્ર તરીકે. જી બિલકુલ. રામકુભાઈ, સ્થાનિક તંત્રને આપ શું કહેવા માંગશો? સ્થાનિક તંત્રએ એવી વ્યવસ્થા કરવી જોઈએ કે યુરિયા ખાતર સમયસર અને પૂરતા જથ્થા સાથે ખેડૂતોને પહોંચે, જેથી ખેડૂતોનું પાક બચાવી શકાય. સ્થાનિક તંત્રને આપ શું કહેશો? સ્થાનિક તંત્રને એક એવા ડેટા બનાવવા પડે કે જે પ્રત્યેક જિલ્લામાં કેટલા મેટ્રિક ટન ખાતરની જરૂરિયાત છે એ એમને અગાઉ આજથી 2 થી 3 મહિના અગાઉ સરકારને લખીને મોકલવો પડે કે ભાઈ આ ધારો કે સુરેન્દ્રનગર જિલ્લો છે, સુરેન્દ્રનગર જિલ્લાના 10 તાલુકા છે, 10 તાલુકામાં આટલા પાકનું વાવેતર થાય અને આ પાકમાં આટલા યુરિયાની જરૂર પડે, એ ડેટા સરકારને અગાઉ આપવો પડે અને એના પ્રમાણે ખાતરની ફાળવણી થાય તો આ ખાતરની તંગી ક્યાંય પણ પડે નહીં. પણ સરકારી તંત્રનો અભાવ છે કે એમની પાસે કોઈ પણ ડેટા નથી કેટલી ખાતરની જરૂર પડશે, કયું વાવેતર છે, વાવેતર પ્રમાણે ખાતરની જરૂર પડે. પણ વાવેતરના જે ડેટા છે એ ફક્ત ડેટા બનાવી નાખે છે, એ ઓફિસમાં બેઠા બેઠા બનાવે છે. એટલે એ બનાવવાના કારણેથી જ કે જે જમીની લેવલના ડેટા નથી જતા, તો સરકાર પાસે જે અહીંના સ્થાનિક અધિકારીઓ છે એમને અગાઉ પણ માંગણી કરી અને ખાતરનું કે આટલી ખાતરની જરૂરિયાત આ જિલ્લામાં પડશે તો આ બાબતની કોઈ ઓલું ન થાય અને બે મહિના અગાઉ આ ખાતર મળતું હોય તો તમામ ખેડૂતો વહેલી તકે ખરીદી લે. એટલે મૂળ જે છે એ સરકાર જે સરકારે અને ખાસ કરી સ્થાનિક તંત્રએ આમાં કામગીરી કરવી જોઈએ, યોગ્ય જથ્થો પહોંચે તે પ્રકારનું વ્યવસ્થા કરવી જોઈએ. આભાર થાનાજીભાઈ અને રામકુભાઈ ચર્ચામાં જોડાયા.